જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો છે। આજથી હંગામી એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો છે। ડેપોમાં 9 પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યા છે। મુસાફરો માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે। કંડક્ટર ડ્રાઈવર માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના બસ પાસ માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ છે। જૂના એસટી ડેપો પર આજથી સંપૂર્ણ બસોની અવરજવર બંધ કરાઈ છે। आज रोज 17 तारीखથી हंगामी बस स्टेन्ड प्रदर्शन ग्राउंड खाते कार्यरत થઈ ગયું છે। જૂનું જે બસ સ્ટેન્ડ હતું ત્યાંથી આજથી ટોટલી બસ સંચાલન બંધ કરી દેવામાં આવેલ છે। અહીં વિદ્યાર્થી પાસ, એડવાન્સ બુકિંગ અને અમારી વહીવટી શાખા ટોટલી શિફ્ટ થઈ ગઈ છે અને આજ સવારથી જ ચાલુ થઈ ગયેલ છે। જેમ જેમ મુસાફરોને કે કોઈ સંચાલનને લગતા પ્રશ્ન ઉદ્ભવશે તે પ્રમાણે તાત્કાલિક નિરાકરણ થાય તે માટેની અમારી તૈયારી રહેશે। જેન્ટ્સ ડ્રાઈવર કંડક્ટરો માટે રેસ્ટરૂમ સુવિધા ઉપલબ્ધ છે 15 બાય 20 મીટર સમથિંગ એરિયા અને લેડીઝ કંડક્ટરો માટે પણ એક આખો અલાયદી રૂમ જ ઉપલબ્ધ છે કે જેમાં તે સ્વતંત્ર રીતે દિવસ અથવા રાત્રે રહી શકે। કેટલા પ્લેટફોર્મ છે અને કેટલા ખર્ચ? 9 પ્લેટફોર્મ છે। તે સિવાય ઓપન એરિયા અને આખો દિવસ ડે હોલ્ડ કરતી ગાડીઓ અને નાઇટ હોલ્ડ કરતી ગાડીઓની બધી વ્યવસ્થા અહીંયા રહી શકે। તે ઉપરાંત ટૂંક સમયમાં બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ પરવાના, કેન્ટીન અને અલગ અલગ મુસાફરલક્ષી સુવિધાને લગતા સ્ટોલો પણ ઉપલબ્ધ થઈ જશે।